ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। शांति शांति। પેજ નંબર 108 કૈલાસ આશ્રમના પુસ્તકમાં મંત્ર વાંચીએ. 7મા નંબરનો મંત્ર, ખંડ 4. મળ્યું? उपनिषदं भो ब्रूहि इति उक्ता ते उपनिषद ब्राह्मीं वावते उपनिषदम् अब्रूम इति. તો શિષ્યએ આચાર્યને પ્રશ્ન કર્યો, એ ગુરુજી મને ઉપનિષદનો ઉપદેશ કરો. ઉપનિષદમ ભો બ્રૂહિ એટલે ગુરુજી કહે છે કે ઉક્તા તે ઉપનિષદ, મેં તને ઉપનિષદ કહી દીધું છે. તો કે બ્રાહ્મી ભાવ તે ઉપનિષદમાં બ્રહ્મ વિષયની જે વાત કરવાની હતી બધી મેં કરી નાખી, હવે કંઈ બાકી રહેતું નથી. પણ છતાં શિષ્યનો પ્રશ્ન છે એટલે કંઈક એના મનમાં હજી કંઈક શંકા છે, અથવા તો કંઈક એને જાણવાની ઈચ્છા છે, અથવા તો એના મનમાં એવું છે કે કદાચ કંઈક હજી બાકી રહી ગયું હોય. કારણ કે શિષ્યને એવું છે કે જેમ પેલા પીપલાદ ઋષિએ કીધું કે હવે આ બધું પૂરું થઈ ગયું, એટલે ભગવાન આચાર્યએ એવું કંઈ કહ્યું નથી કે આ ઉપનિષદ પૂરું થઈ ગયું. એણે ફળ કહી દીધું કે અમૃતત્વ વિંદતે, પણ ફળથી એને કંઈ એવું સમજાવ્યું નહીં કે હવે પૂર્ણાહુતિ થઈ ગઈ, ઉપસંહાર થઈ ગયો. એટલે કહે છે કે ઉપનિષદ મેં તને કહી દીધું છતાંય તારો કેમ આ પ્રશ્ન છે. એટલે એમાં ચર્ચા કરી કે કદાચ એને શિષ્યના મનમાં એવી શંકા હોય કે હજી કંઈ આને મદદરૂપ થાય એવા, સહાયરૂપ થાય એવા કોઈ જ્ઞાન થયા પછી, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થયા પછી પણ કંઈક સહાયક સાધનની જરૂર છે. એટલે એની કલ્પના કરીને એક વિચાર કરે છે કે કંઈક હજી કંઈક બાકી રહ્યું હોવું જોઈએ. કારણ કે આચાર્યએ એવું નથી કીધું કે હવે સમાપ્ત થઈ ગયું, એવું નિશ્ચયપૂર્વક કહી દીધું હોત તો વાંધો નહોતો, પણ એને એવી શંકાથી, એટલે એનો આ પ્રશ્ન છે. તો એમાં જુઓ, છેલ્લી લાઈન વાંચીએ આપણે ભાષ્યમાં, છેલ્લેથી ત્રીજી લાઈન. યદિ તાવત શ્રુતસ્ય અર્થસ્ય પ્રશ્નઃ કૃતઃ તત પિષ્ટપેષણવત પુનરુક્તઃ અનર્થક પ્રશ્ન સ્યાત. જો તારા મનમાં એવું હોય, જો તને એવું લાગતું હોય કે મેં તને જે ઉપદેશ કર્યો એ તારે ફરીવાર સાંભળવો છે, એવું જો તારી ઈચ્છા હોય
તો એ તો પિષ્ટ પેષણ એટલે કહેલાને ફરીવાર કહેવા જેવું થાય, પુનરાવર્તન થાય, એટલે એ અનર્થક છે. અને અથ સાવશેષ ઉક્તા ઉપનિષદ સ્યાત તતઃ તસ્યાહ ફલવચનેન ઉપસંહાર ન યુક્ત. અને જો તારા મનમાં એવું હોય કે અપૂર્ણ કીધી, હજી મેં તને ઉપનિષદ પૂરેપૂરી કહેવાય નથી, તો મેં તને ફળનું કહ્યું ન હોત કે એનું શું ફળ છે, પ્રેત્યાસ્માદ લોકા અમૃતા ભવંતી, એવું જે મેં એનું ફળ કહ્યું, આ ઉપનિષદની બ્રહ્મ વિદ્યાનું ફળ મેં કહ્યું, તો એવું કહ્યું ન હોત. આચાર્યના મનમાં એવું છે કે આ મેં કહી દીધું, ફળ કહી દીધું એટલે તને સમજાઈ ગયું કે ભાઈ ઉપનિષદ પૂરું થઈ ગયું, હવે આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પૂરો થયો. તસ્માત ઉક્તા ઉપનિષદ શેષ વિષયોપી પ્રશ્ન અનુપન્ન એવ અનવિશેષિતત્વાत्. એટલે કોઈ પણ આ જે પ્રશ્ન કર્યો એની પાછળ તારો જે પ્રશ્ન કે કંઈક સહાયક સાધનની જરૂર છે અથવા તો કંઈ એના અંગ તરીકે કંઈક જરૂર છે, એવી જો તારા મનમાં હોય તો જે ફળની ઉક્તિ થઈ ગઈ આ બ્રહ્મ વિદ્યાના, તો પછી હવે કંઈ તને ઉપદેશ આગળ કરવાની કોઈ જરૂર નથી. કસ્તરી અભિપ્રાય પ્રશ્ન હોય છે, તો પછી પ્રશ્નકર્તાનો અભિપ્રાય શું હોઈ શકે? પેજ નંબર 110 ભાષ્યમાં પહેલી લીટી વાંચી. કસ્તરી અભિપ્રાય પ્રષ્ટુ ઇતિ ઉચ્યતે. એટલે આ પ્રશ્ન કરનારો જે છે એનો શું અભિપ્રાય હોય છે આ પ્રશ્ન પાછળ? કિમ પૂર્વોક્ત ઉપનિષદ શેષતયા તત્સહકારી સાધન અંતરેપેક્ષા. તો શું એના મનમાં એવું છે કે કોઈ બીજું સાધનની જરૂર છે, સહાયક સાધનની જરૂર છે, અથવા તો આ કોઈ ઉપનિષદનું અંગ બાકી રહી ગયું છે કહેવાનું, કે જેથી કરીને શિષ્યનો આ પ્રશ્ન થયો? અથવા નિરપેક્ષા એવા, અથવા તો ઉપનિષદ નિરપેક્ષા કહેવાઈ ગઈ છે એવો છે? તો કે સાપેક્ષા છે. જો એની અપેક્ષા એવી હોય કે આ ઉપનિષદને હજી કંઈક અપેક્ષા છે કોઈક સાધન કહેવાની, એટલે આચાર્ય કહેવું જોઈએ, એના મનમાં એવું છે કે હજી કંઈક અપેક્ષા છે, એના મનમાં એવી અપેક્ષા છે કે મને બ્રહ્મ વિદ્યાનો તો ઉપદેશ થઈ ગયો, પણ હજી કંઈક સાધન કહેવાની ઈચ્છા હોવી જોઈએ. કારણ કે એના મનમાં જે પૂર્ણાહુતિ ઉપસંહાર કર્યો ગુરુજીએ, તો એના મનમાં પેલા પીપલાદ ઋષિએ જે કીધું ને કે નાસ્તિ પરમ, હવે આનાથી વધારે કંઈ કહેવાનું નથી, એવી રીતે એના મનમાં પણ એવો એક વિચાર છે કે આવી રીતે મને ગુરુજી કહે ત્યારે નિશ્ચિતપણે એવું મનાય કે હવે ઉપદેશ પૂરો થઈ ગયો. પણ હજી એ ગુરુજી એવું નથી કીધું, એનો અર્થ એવો થયો કે હજી કંઈક કહેવાનું બાકી છે. તો કોઈક અપેક્ષા, સાપેક્ષા ચેત અપેક્ષિત વિષયામ ઉપનિષદમ બ્રૂહિ. જો એની પાસે કંઈ અપેક્ષા હોય કે કંઈ હોય તો એમ કહે કે ભાઈ મને ઉપનિષદ કહો. અથવા નિરપેક્ષા ચેત અવધાર પીપલાદવત. અને જો નિરપેક્ષ હોય, ઉપનિષદને કંઈ કહેવાનું, ઉપનિષદ વિશે કંઈ હવે આગળ કંઈ કહેવાનું ન હોય, તો નિરપેક્ષ હોય તો પીપલાદવત ન અતઃ પરમ અસ્તિ, આનાથી વધારે કંઈ હવે કહેવાનું આગળ નથી એવું કહી દેવું જોઈતું હતું, પણ એવું નથી કીધું. એતદ ઉપપન્નમ આચાર્યસ અવધારણ વચનમ ઉક્તા તે ઉપનિષદ. એટલે પછી આચાર્યએ કહી દીધું કે ભાઈ મેં તને ઉપનિષદ કહી દીધું છે, ઉક્તા તે ઉપનિષદ. એટલે ભગવાન ભાષ્યકાર એમ કહે છે કે આચાર્યએ જ્યારે આવું કહી દીધું કે ઉક્તા તે ઉપનિષદ, એટલે એનો અર્થ એવો જ થયો કે ઉપનિષદ વિશેનો ઉપદેશ પૂરો થયો છે, એટલે હવે આગળ કંઈ કહેવાનું રહેતું નથી. પછી આગળ પેજ નંબર 114 પર જઈએ. એમાં ભાષ્યમાં 7મા મંત્રની ભાષ્ય છે ને, છેલ્લી 2 લીટી આપણે વાંચેલી. તસ્માદ અવધારણાર્થતા એવ પ્રશ્ન પ્રતિવચનસ્ય ઉપપદ્યતે. એટલે આ જે ચર્ચાના અંતે ભગવાન ભાષ્યકારે શું કીધું કે શિષ્યનો પ્રશ્ન ઉપનિષદ ભો બ્રૂહિ એ એનો પ્રશ્ન હતો, અને આચાર્યનો પ્રતિવચન એટલે કે ઉત્તર શું હતો? ઉક્તા તે ઉપનિષદ, મેં તને ઉપનિષદ કહી દીધું. એટલે બ્રહ્મ વિશે હવે કંઈ કહેવાનું રહેતું નથી. ઉક્તા તે ઉપનિષદ એવો નિશ્ચય કરવા માટે કે ભાઈ ઉપનિષદ હવે કહેવાઈ ગયું, હવે કંઈ આગળ કહેવાનું બાકી રહેતું નથી. એતાવતી એવ ઇયમ ઉપનિષદ ઉક્તા અન્ય નિરપેક્ષા અમૃતત્વાય. એટલે કે બ્રહ્મ વાવતે ઉપનિષદ બ્રહ્મ એવું જે કહી દીધું એના દ્વારા શું કહે છે? એટલે બ્રહ્મ વિશેનું હવે ઉપનિષદ કહેવામાં આવી ગયું, એટલે હવે બ્રહ્મ વિશે જે કંઈ કહેવાનું છે એ કંઈ કહેવાનું બાકી રહેતું નથી. બ્રહ્મના અંગ તરીકે કે બ્રહ્મના બીજી કોઈ કારણ માટે, એને વિદ્યા માટે, વિદ્યા થયા પછી હવે કંઈ સાધન તારે કરવું પડે એવી કોઈ હવે જરૂર આવશ્યક નથી, એવું કહેવા માટે એમ કહી દીધું કે અમૃતત્વ વિંદતે, તને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે આ બ્રહ્મવિદ્યા, એટલે ફળ કહી દીધું છે. તો યામિમામ બ્રાહ્મ્ય, એટલે પછી આગળ 8મા મંત્રમાં કીધું, વાંચીએ 8મો મંત્ર. તસ્યૈ
તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠાઃ વેદાઃ સર્વાંગાની સત્યમ આયતનમ. એટલે હવે એવું છે કે શિષ્યનો પ્રશ્ન વ્યાજબી પણ ખરો, કારણ કે ઉપનિષદમાં હજી આગળ એક મંત્ર આવ્યો, એમાં કહેવામાં આવ્યું કે તસ્યૈ તપઃ, તસ્ય એટલે કે તસ્યાહ તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા. એટલે આ બ્રહ્મ વિદ્યા વિશે જ કહેવામાં આવ્યું કે આ બ્રહ્મ વિદ્યાની પ્રતિષ્ઠા ક્યાં છે? તો કે તપ, દમ અને કર્મ, આ ત્રણમાં એની પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે આધાર, પાયો, આશ્રય. આ બ્રહ્મ વિદ્યા શેના પર ટકી રહી છે? તો કે કર્મ, દમ અને તપ, આટલા પર એ ટકી રહી છે. હવે આવું કીધું એટલે પેલાને બિચારાને શંકા જાય કે આ કેમ આવું કહેવામાં આવે છે. એટલે આગળ કહે છે કે તસ્યૈ તપો દમ કર્મ ઇતિ પ્રતિષ્ઠા વેદાઃ સર્વાંગાની સત્યમ આયતનમ. આ વેદ જે છે, વેદ અને વેદાંગ જે છે એ શું છે? એ એના અંગો છે. એટલે બ્રહ્મ વિદ્યાને એક દેહ હોય, દેવીનો એક દેહ છે, અને દેહના બધા જુદા જુદા અંગો હોય. એમાં જે પગ છે, પ્રતિષ્ઠા એટલે પાયો, પાયો એટલે કે પગ. એટલે મનુષ્યના જેમ પગ હોય એમ આ દેવીના પણ પગ છે. તો એ પગ કયા છે? તો કે તપ, દમ અને કર્મ એના પગ છે. અને વેદાઃ સર્વાંગાની સત્યમ આયતન. તો વેદ જે છે, બીજા બધા અવયવો જે છે, પગ તો આવી ગયા દેવીના, પણ એ સિવાયનું જે શરીર છે આખું, એના અંગો છે, એ બધા કયા? એના માટે કહે છે કે આ વેદ જે છે, વેદાઃ અને વેદાંગાની, એટલે 6 અંગ કહેશે આપણને. આપણે આગળ ગયા વખતે જોયેલું મારે ખ્યાલથી 6 અંગ જોયેલા, એટલે એ અંગ વિશે પણ કહેશે. એટલે વેદ અને વેદના અંગ એ બધા આ જે બ્રહ્મ વિદ્યા દેવીના જે કંઈ પણ અંગ છે એ અંગનું પણ આમાં ઉલ્લેખ કર્યો. અને પ્લસ એનું નિવાસ સ્થાન, આજે શરીર હોય, દેહ હોય, તો એનું નિવાસ સ્થાન હોવું જોઈએ ને કંઈ. તો બ્રહ્મ વિદ્યાનું નિવાસ સ્થાન શું? એટલે કે સત્યમ આયતનમ. એટલે સત્ય વિશે એ આપણે આગળ જોઈશું. એટલે એનું આયતન એટલે કે નિવાસ સ્થાન એનું કયું છે? સત્ય છે, એવું કહે છે. તો ભાષ્યમાં કીધું એમણે, નીચે છેલ્લી લાઈનમાં ભાષ્યમાં 114 નંબરનું પાન, યામી મામ બ્રાહ્મીમ ઉપનિષદમ તવ અગ્રે ભૂમ. તને આ બ્રાહ્મી એટલે કે બ્રહ્મ સંબંધી ઉપનિષદ કહેવાઈ ગઈ, એ તને ઉપદેશ કહેવામાં આવ્યો. તસ્યૈ એટલે કે તસ્યાહ ઉક્તાયાહ ઉપનિષદ પ્રાપ્તિ ઉપાય ભૂતાની તપ આદિની. એટલે તપ વગેરે જે છે એ બ્રહ્મ વિદ્યામાં જુદું સહાય તરીકેનું ઉપદેશ કરવામાં આવે છે આ મંત્ર દ્વારા. એ તપને, દમને અને એનો જે ઉલ્લેખ થયો એ શેના માટે થયો? તો કે આ જે છે એ બ્રહ્મ વિદ્યાની સાથે કરવાની વાત નથી. બ્રહ્મ વિદ્યા થયા પહેલાંની પૂર્વ તૈયારી રૂપે આ તપ, દમ અને કર્મની વાત કરવામાં આવે છે. જ્ઞાન થયા પછી કર્મની જરૂર નથી. આ કર્મ ક્યારે કરવાનું છે? કર્મયોગ ક્યાં સુધી છે? જ્યાં સુધી આપણા રાગદ્વેષ અંતઃકરણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી. પછી જ્ઞાન માટે આપણે સાત્વિક મન થઈ ગયું પછી એની જરૂર રહેતી નથી. એટલે તપ હોય પછી તપ સમજાવે છે. તપ એટલે શું? કાયેન્દ્રિય મનસામ સમાધાનમ. એટલે જીવનમાં તપશ્ચર્યા હોવી જોઈએ. બ્રહ્મ વિદ્યા આપણામાં દ્રઢ ન થાય ત્યાં સુધી આ બધી વસ્તુની જરૂર છે. બ્રહ્મ વિદ્યામાં બધું સમાઈ જાય છે. જ્ઞાન થયા પછી આની જરૂર રહેતી નથી. કરે તોય સારું, ન કરે તો આવશ્યક નથી. જ્યારે તપ એટલે એમણે સમજાવ્યું કાયા, ઇન્દ્રિય અને મન એનું સંયમપૂર્વક નિયમન કરવું, એને તપ કીધું. એકદમ અતિશય તપ નહીં કે ભાઈ આપણે એકદમ આમ સાવ ખલાસ થઈ ગયા આપણો, પછી આપણું શરીર જ ન રહે કે આપણામાં શક્તિ જ ન રહે એટલે સુધીનું તપ નહીં કરવાનું. એવું કાયેન્દ્રિય મનસા સમાધાન. એટલે તપ કરવાની પાછળની એકાગ્રતાનું મૂળ સાધન છે. તપ એ શું છે? એકાગ્રતા કહેવા માટે. એટલે મન આપણું બાળ ભટકતું એનામાંથી સંયમ કરી એને બહિર્મુખમાંથી અંતર્મુખ બનાવવું, એના માટે તપની વાત કરી. દમ એ ઉપશમ, એ પણ અંતર્મુખ કરવા માટેનું જ છે. એ મનને અને બાહ્યેન્દ્રિય જે છે એનો નિગ્રહ કરવો, એને ઉપશમ કીધો. તો એ અને કર્મ એટલે અગ્નિહોત્રાદિ કર્મ એટલે કર્તવ્ય કર્મ. આપણા જે કંઈ પણ અગ્નિહોત્રાદિ કર્મ હોય કે કર્તવ્ય કર્મ હોય કે ધર્મ હોય એ બધા કરવાના. એ જે કરવાની વાત કરી, એતૈ હિ સંસ્કૃતસ્ય સત્વશુદ્ધિ દ્વારા. આ બધા જે કયા સાધનો હોય શેના માટે છે? સત્વશુદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિ માટે છે. કારણ કે જ્ઞાન માટે અંતઃકરણ શુદ્ધિ એ અસાધારણ કારણ કહ્યું. તમારામાં જ્ઞાન બુદ્ધિમાં થઈ જાય પણ એ જીવનમાં ઉતરે
ક્યારે? જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે જ્ઞાન થઈ ગયું, બુદ્ધિમાં પણ જ્ઞાન થઈ ગયું, પણ એ જ્ઞાન છે ને આચરણમાં આવવું જોઈએ ને, તો આપણને ઉપયોગી થાય. એના માટે સત્વ શુદ્ધિ જોઈએ. અને તત્વ શુદ્ધિ દ્વારા તત્વજ્ઞાનો ઉત્પત્તિ દૃષ્ટા. એટલે આપણે જોયું કે ભાઈ તત્વજ્ઞાન એટલે કે અંતઃકરણ શુદ્ધિ થાય તો આ જ્ઞાન તમને પચે. અને પચે એટલે શું કે એ જીવનમાં આવે. તો જ્ઞાનનો ઉપયોગ શું છે? જીવન મુક્તિનો ઉપયોગ શું છે? ભાઈ જીવનમાં હું આનંદ સ્વરૂપ રહું, એટલે મને મારા સ્વરૂપનો જે અનુભવ થાય એ અનુભવથી મને થાય એ આપણું જ્ઞાનનું ફળ છે. એ અનુભવ કરવાનું છે. એ જીવન મુક્ત એટલે જીવે છે ત્યારે જે મુક્ત અવસ્થામાં છે, એટલે જે સુખ એને પ્રાપ્ત થાય છે, નિત્ય સુખ, આનંદ, એ જીવન છે ત્યારે જ પ્રાપ્ત થાય. મર્યા પછી તો થવાનું છે, વિધેય મુક્ત થયા પછી તો થવાનું જ. પણ વેદાંતનો મૂળ સિદ્ધાંત જીવન મુક્તિનો જે છે એ જીવતા જીવતા જ લિબરેટેડ વાઇલ લિવિંગ, જીવતા જીવતા જે મુક્ત છે એ જે અવસ્થા છે એની વાત કરી કે સત્વશુદ્ધિ દ્વારા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય અને એ દ્વારા એ જીવન મુક્ત બને છે. દૃષ્ટા હિ અમૃતિત કલ્મશસ્ય ઉક્તેપી બ્રહ્મણી અપ્રતિપત્તિ વિપરીત પ્રતિપત્તિશ્ચ યથા ઇન્દ્ર વિરોચન પ્રભૃતિના. એટલે અન્વય કહી દીધો આપણને કે જ્યારે અંતઃકરણ શુદ્ધિ હોય તો તમને આ જ્ઞાન થાય. બ્રહ્મ વિદ્યા ક્યારે તમારામાં ટકે, ક્યારે તેમાં તમારામાં રહે? જ્યાં સુધી તમારું અંતઃકરણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી આ બ્રહ્મ વિદ્યા આપણને ઉપયોગમાં ન આવે. પણ જેવું તમારું અંતઃકરણ શુદ્ધિ થાય એટલે બ્રહ્મ વિદ્યા તમારામાં ટકે, ફળ ના આપે. યથા ઇન્દ્ર વિરોચન એટલે ઇન્દ્ર અને વિરોચનને જ્ઞાન થયું નહીં. દૃષ્ટા એ અમૃતિત કલ્મશ હશે. અમૃતિત એટલે જેનો નાશ થયો નથી. કલ્મશ એટલે કે પાપ. જેના પાપ નષ્ટ નથી થયા એવા આ વિરોચન અને ઇન્દ્ર બંનેને, વિરોચનને તો જ્ઞાન થયું કેવું? વિપરીત જ્ઞાન થયું. એને જ્ઞાન થયું પણ એ જ્ઞાન કેવું થયું? વિરુદ્ધ જ્ઞાન, એટલે ખોટું જ્ઞાન થયું, વિપરીત. અને પહેલાંને ઇન્દ્રને જ્ઞાન ન થયું, એ બિચારો અજ્ઞાની રહ્યો પણ એ વિચાર કરતા રહ્યા એટલે એમાં એને પછી ફાઇનલી જ્ઞાન થયું. એટલે દૃષ્ટા હિ અમૃતિત કર્મ, જ્યાં સુધી તમારું અંતઃકરણ શુદ્ધ નથી ત્યાં સુધી જ્ઞાન થતું નથી. એવું આ ઇન્દ્ર અને વિરોચનના દાખલામાં આપણે ઉદાહરણથી આપણને સમજાયું કે જો તમને જ્ઞાન અંતઃકરણ શુદ્ધિ ન હોય તો જ્ઞાન ન થાય. અને આગળ કહ્યું કે જો તમને સત્વ શુદ્ધિ હોય, અંતઃકરણ શુદ્ધિ હોય તો જ્ઞાન થઈ શકે. તસ્માદ ઇહ વા અતીતેષુ વા બહુષુ જન્માંતરેષુ તપ આદિભિ કૃત સત્વશુદ્ધેઃ જ્ઞાનમ સમુત્પદ્યતે યથાશ્રુતમ. એટલે જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? તસ્માત, કારણ તેથી, ઇહ એટલે આ જન્મમાં, વા અતીતેષુ વા બહુષુ જન્માંતર, આ જન્મમાં અથવા તો પૂર્વના અનેક જન્મો દ્વારા તમે તમારા અંતઃકરણ શુદ્ધને શેનાથી? જન્માંતરેષુ તપ આદિભિ કૃત સત્વશુદ્ધેઃ, તપ વગેરે દ્વારા તમારા અંતઃકરણની શુદ્ધિ કરી હોય તો સમુત્પદ્યતે જ્ઞાનમ સમુત્પદ્યતે, જ્ઞાન તમારામાં ઉત્પન્ન થાય છે, તમને જ્ઞાન થાય છે. યથાશ્રુતમ, કેવી રીતે? યથાશ્રુતમ એટલે જેવું સાંભળ્યું હોય, શાસ્ત્ર દ્વારા જે કહેવાયું હોય અને ગુરુ મુખેથી જે કંઈ સાંભળ્યું હોય એ જ્ઞાન તમને થાય. ક્યારે થાય? અનેક જન્મોના પ્રયત્નો દ્વારા તમારું અંતઃકરણ શુદ્ધ થયું હોય તો. આટલે સુધી આપણે કરેલું. હવે આગળ વાંચીએ, ભાષ્ય વાંચીએ. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. એટલે આપણને કહે છે કે ઇતિ મંત્ર વર્ણાત, ત્યાં સુધી વાંચો. તો એમ કે યસ્ય દેવે પરા, આ શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર છે, બહુ પોપ્યુલર છે, છેલ્લો મંત્ર છે. યસ્ય દેવે પરાભક્તિ, જેની, જે વ્યક્તિની, દેવે એટલે કે પરમાત્મામાં, જેની પરમાત્મામાં ભક્તિ, પરાભક્તિ, પરાભક્તિ એટલે અત્યંત ભક્તિ, નિષ્કામ ભક્તિ. પરાભક્તિ એટલે નિષ્કામ, કોઈ સ્વાર્થ વગરની ભક્તિ. આપણે કંઈ માગીને ભક્તિ કરતા એ વસ્તુ શું છે કે એ તો સોદો થયો. સ્વામીજીએ કીધું સોદો કહેવાય. એ પણ માગ્યા વગર કરીએ કંઈ, નિષ્કામ, આપણી કોઈ કામના નથી, બસ એને જાણવાની, એની સાથે પ્રેમ છે એટલે કરીએ ભક્તિ. તો એ જે ભક્તિ છે એવી જ ભક્તિ ગુરુ, એટલે ગુરુમાં પણ એવી જ ભક્તિ હોય તો શું થાય? તસ્ય એતે કથિતા યર્થાઃ, તો એ મહાત્માને, સહ તસ્ય મહાત્માના, એ મહાત્માને,
આ જે ઉપનિષદ દ્વારા જે કંઈ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ ને અને બ્રહ્મ વિદ્યા જે કહેવા માગે છે ગુરુ મુખેથી, તો એ જે છે કથિતા અર્થ પ્રકાશંતે, એ પોતાનો અર્થ આ મહાત્માને સ્વયં પ્રકાશિત કરે છે. સ્વયં પ્રકાશિત કરે એટલે એનો ઉપદેશ થાય અને એને જ્ઞાન થઈ જાય છે. એ રીતે એને પછી એને કંઈ કરવાનું રહેતું નથી. એવું શ્વેતાશ્વતર ઉપનિષદમાં શ્વેતાશ્વતર ઋષિએ કીધું કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા અર્થા પ્રકાશંતે મહાત્મનઃ. તો આવી રીતે આ અંતઃકરણ શુદ્ધિને બહુ મહત્ત્વ આપ્યું કે જ્યાં સુધી તમારી અંતઃકરણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી આ જ્ઞાન તમને થાય નહીં, એનું ફળ તમને પ્રાપ્ત ન થાય. અને એનું ફળ શું છે? એટલે એમ ત્યાં દાખલો આપ્યો ત્યાં શ્વેતાશ્વતર ઉપનિષદ કે પેલો જટામાં કોઈને તણખો લાગ્યો આગનો, એને તણખો લાગ્યો પછી એની ઈચ્છા શું થાય? ગમે ત્યાં પાણી શોધે માણસ, ખાબોચિયું હોય કે જે હોય, સીધું એમાં ભૂસકો મારે, નદી હોય તો તળાવ કે જે હોય સીધો ભૂસકો. એને કહે સ્વામીજી લો ઉભારો થોડો ભિક્ષા આપું, દક્ષિણા આપું, કંઈ નહીં. એવો દાખલો ત્યાં આપે છે કે જટાધારી જે છે, હા, એના માથામાં જે એક તણખો લાગે ને એની એક જ ઈચ્છા, અથવા તો કોઈ ભૂખ્યો માણસ હોય, એને ભૂખ્યા માણસને બીજું શું છે? એને અનાજ આપે, તમે એને ખવડાવો તો એની તૃષ્ણા, એની ભૂખ છીપાય. પછી એને તમે કહો ચાલ હું તને ફરવા લઈ જાઉં, એટલે ફરવા બરવામાં કોઈ રસ ન હોય એને શેમાં રસ હોય? ખાલી એની ભૂખ શમે એમાં. એમ આપણામાં પણ અંતઃકરણ શુદ્ધિ થવી જોઈએ. જો અંતઃકરણ શુદ્ધિ નહીં થાય તો આ જ્ઞાન થાય નહીં, એવું કહેવા માગે. આ મંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું. ચાલો આગળ વાંચીએ. જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ ઇતિ સ્મૃતેઃ. તો આ મહાભારતના શાંતિ પર્વમાં કહેવામાં આવ્યું. જ્ઞાનમ ઉત્પદ્યે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ યથા દર્શતલ પ્રખ્યે પશ્યત્યાત્માનમ આત્મનિ. એવો બીજું ચરણ એવું છે શ્લોકનું. જ્ઞાનમ ઉત્પદ્યે પુંસામ, આ ઉત્પદ્યે એટલે કે પ્રગટ થાય છે કોનામાં? પુરુષમાં. પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ, પાપ કર્મના ક્ષય થવાથી આ જ્ઞાન ઉત્પન્ન થાય. અહીંયા અંતઃકરણ શુદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આ દાખલો આપણને સ્મૃતિમાંથી પણ આપ્યો, પહેલાં શ્રુતિમાંથી આપ્યો શ્વેતાશ્વતર ઉપનિષદમાં કે અંતઃકરણ શુદ્ધ થાય તો તમને આ જ્ઞાન થાય. અને જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસમ ક્ષયાત પાપ થાય, પાપ કર્મોના ક્ષીણ થવાથી માણસને જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પાપ છે ને, એ પાપ આપણને બહિર્મુખ બનાવે છે. પાપ આપણને શું કરે? આપણી બધી પ્રવૃત્તિ બહિર્મુખ કેમ છે? પાપને કારણે. આ બધા ફળ પાપના છે. અંતર્મુખ થવું એ પુણ્યનું કામ છે, અને પાપ છે એ બહિર્મુખતા વધારે, એ વધારે જ કરે, એમાં ને એમાં જ આપણને રાખે. એટલે એમ કહે છે કે આ બધું જે છે એ યથા આદર્શ તલે પ્રખ્યે, એ ત્યાં એની બીજું એનો ચરણ છે. આદર્શ તલ પખ્યે એટલે જે દર્પણ હોય ને, દર્પણ, આદર્શ એટલે દર્પણ, અરીસો કેવો ચોખ્ખો હોય ને, એમાં આપણો ચહેરો કેવો સ્પષ્ટ દેખાય. એવું જો આપણું અંતઃકરણ શુદ્ધ હોય તો આપણને આ બ્રહ્મ વિદ્યા સ્પષ્ટ થાય. એવું ત્યાં કહેવામાં, આ શ્લોક દ્વારા એવું કહેવામાં આવ્યું. ઇતિ સ્મૃતેઃ. પછી આગળ વાંચીએ. ઇતિ શબ્દ ઉપલક્ષણ પ્રદર્શનાર્થ. તો ઇતિ શબ્દ આવ્યો ને, જે મંત્રમાં આવ્યો. જો મંત્ર છે ને પાછળના પાના પર, આગલા પાના પર, તસ્યૈ તપઃ દમઃ કર્મ ઇતિ, એ ઇતિની વાત કરે છે. એ ઇતિ શબ્દ છે એ ઉપલક્ષણ પ્રદર્શનાર્થ. ઉપલક્ષણ એટલે પ્રતિનિધિ કહેવાય. ઉપલક્ષણ એટલે પ્રતિનિધિ બતાવવા માટે. પ્રતિનિધિ એટલે શેનો પ્રતિનિધિ? એટલે તપ, દમ અને કર્મ એ વર્ગના જ બીજા બધા જે કંઈ પણ મૂલ્યો હોય કે ગુણો હોય એ બતાવવા માટે ઇતિ શબ્દ વાપરે. આ પ્રકારે આ ત્રણ તો ખરા, પણ એ સિવાયના બીજા પણ મૂલ્યો આવી ગયા. એટલે બીજા મૂલ્યો આપણે જાણીએ છીએ બધા કેવા છે, એ આપણને કહે છે આગળ. ઇતિ એવમ આદિ અન્યદપી જ્ઞાનોત્પત્તેઃ ઉપકારકમ અમાનિત્વમ અદંભિત્વમ ઇત્યાદિ ઉપદર્શિતમ ભવતી. એમ કે છે ઇત્યેવમ આદિ અન્યદપી. આ કર્મ, દમ અને તપ તો કીધા, પણ એ ઉપરાંત અન્યદપી જ્ઞાનોત્પત્તિ ઉપકારકમ,
આ જ્ઞાનની ઉત્પત્તિ થવા માટે ઉપકારક છે. કયા છે? અમાનિત્વમાં, દંભિત્વમાં, હિંસા, શાંતિ, રાર્જવમાં બધા છે કીધા ને, 20 મૂલ્યો કીધા આપણા 13મા અધ્યાયમાં. પછી આવે પેલું અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણો એ વચ્ચે 12મા અધ્યાયમાં કીધા. પછી ગુણાતીતના કીધા, અભયમ પ્રતિષ્ઠા, દૈવી સંપત્તિ કીધી. આ બધા ગુણો આમાં ઇન્ક્લુડ કરી લેવાના. એટલે ઉપલક્ષણાર્થ એટલે ઉપલક્ષણ પ્રદર્શનાર્થમ જે કીધું ને, એ ઉપલક્ષણ એટલે શું કે એના પ્રતિનિધિ. એટલે આ કર્મ, દમ અને તપ એ પ્રતિનિધિ બતાવે, પણ એ સિવાય આ બધાને પણ એમાં સમાવેશ એનો કરી લેવાનો. એટલે એ પણ તમારા જીવનમાં આવવું જોઈએ. આ બધું જ્યારે થાય ત્યારે અંતઃકરણ શુદ્ધિ થાય. અંતઃકરણ શુદ્ધિ એમને થતી નથી. એટલે આ દરેક વસ્તુને આપણે ધ્યાનથી જોઈએ ને તો આપણને લાગે કે વાત સાચી છે. આવું બધું આપણામાં હજી ઘણા બધા દોષો છે. એ દોષોને દૂર કરવા માટે આ બધું સાવધાનીથી કરવું પડે એવું કહેવાય. આગળ વાંચીએ. પ્રતિષ્ઠા પાદૌ ઇવ અસ્યાહ તેષુ હિ સત્સુ પ્રતિષ્ઠતિ બ્રહ્મ વિદ્યા પ્રવર્તતે પદ્ભ્યામ ઇવ પુરુષ. પદ્ભ્યામ ઇવ પુરુષ. આ પુરુષ હોય, મનુષ્ય હોય, આ મનુષ્યના પગ છે ને એ એની પ્રતિષ્ઠા કહેવાય. પગના આધારે આપણે ઊભા રહીએ. પગ જો બરાબર હોય તો આપણે અડગતાથી ઊભા રહીએ. પગ જો ડગુમગું થાય તો આપણે ઊભા ન રહી શકીએ બરાબર, સ્થિર ન ઊભા રહી શકીએ. આમ એટલે આશ્રય કેવો હોવો જોઈએ? સ્થિર હોવો જોઈએ. કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો તે પગમાં બહુ જોર જોઈએ અને સ્થિરતા જોઈએ. એમ કહે છે કે પ્રતિષ્ઠા કેમ કીધી? અને પાદવ, પ્રતિષ્ઠા એટલે પગ. પગ એટલે શું? આશ્રય. તો પાદવ ઇવ અસ્યાહ, આ જે બ્રહ્મ વિદ્યાના જે બધા કીધા ને, તપ, કર્મ, એ બધાને પ્રતિષ્ઠા કીધી. પ્રતિષ્ઠા એટલે પગ કીધા. કેમ? આ બધી વસ્તુ દ્રઢ હોય તમારા મનમાં તો તમે સ્થાયી રીતે આ વિદ્યાને સમર્પિત થઈ શકો. નહીં તો વિદ્યાને સમર્પિત શું થાય? પાર્ટ ટાઈમ થાય, ફૂલ ટાઈમ ન થાય. એટલે કહે છે કે પાદવ ઇવ અસ્યાહ તેષુ હિ સત્સુ, આ જો હોય તો જ પ્રતિષ્ઠતિ, બ્રહ્મ વિદ્યા તો જ ટકે, દ્રઢતાપૂર્વક રહે. પ્રવર્તતે પદ્ભ્યામ ઇવ પુરુષ, એટલે જેમ પુરુષમાં જે પગમાં બળ હોય, શક્તિ હોય, એના આધારે એ પુરુષ ઊભો રહી શકે, કંઈ પણ પ્રવૃત્તિ કરવી તો કરી શકે. એમ આ પ્રતિષ્ઠા કીધી. આ બધા કર્મ, દમ, તપ જે કીધા એ પણ આપણામાં હોવા જોઈએ જો બ્રહ્મ વિદ્યાને સ્થાયી કરવી હોય તો, દ્રઢ કરવી હોય તો, અને તમારે જીવન મુક્તિનો અનુભવ લેવો હોય તો. આત્મા આગળ કહે છે વેદાહ ચત્વારઃ. હવે આપણને આ બીજા શબ્દો સમજાવે છે મંત્રમાં. જે વેદાહ અને સર્વાણી અંગાની જે કીધું ને, પ્રતિષ્ઠા કહી દીધી. તપોદમ કર્મ ઇતિ પ્રતિષ્ઠા. વેદાહ સર્વાંગાની સત્યમ આયતન, એ હવે સમજાવે. તો વેદાહ ચત્વારઃ, વાંચીએ આગળ. વેદાહ ચત્વારઃ સર્વાણી ચ અંગાની શિક્ષાદીની ષટ કર્મ જ્ઞાન પ્રકાશકત્વાत् વેદાનામ તદ્રક્ષણાર્થત્વાत् રક્ષણાર્થત્વાत् અંગાનામ પ્રતિષ્ઠાત્વમ. એમ સમજાવે છે. વેદાહ ચત્વાર, વેદો કેટલા છે? 4 છે. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ચત્વારઃ વેદાહ સર્વાણી ચ અંગાની શિક્ષાદીની ષટ, 6 અંગો કીધા. શિક્ષાદીની એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ અને કલ્પ આવે છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત. નિરુક્ત રહી ગયું આપણે. એટલે આ 6 અંગ કીધા. એ આપણે સમજાવશે. તો કર્મ, જ્ઞાન, આ વેદો જે છે ને એ વેદ શું છે? કર્મ અને જ્ઞાનોનું પ્રકાશક કરે છે. કર્મકાંડ વિભાગ જે છે, કર્મકાંડ છે ને, એ કર્મકાંડ શું કહે છે આપણને? કર્મ કેમ કરવું એ બધું આપણને એનું પ્રકાશન કરે. કોઈ પણ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરવી હોય, સાધ્ય આપણું હોય કંઈ પણ દુનિયાવી સાધક, તો એના માટે શું કરવું પડે? તો એના વિધિ અને નિષેધ દ્વારા આપણને વેદ આપણને કર્મ કેવી રીતે કરવું, જે સાધ્ય તમારે જોઈતું એને અનુરૂપ સાધન આપણને બતાવે. અને બીજું શું કરે છે? જ્ઞાન પ્રકાશકત્વ. જ્યારે જ્ઞાનકાંડ જે છે એ જ્ઞાનનું પ્રકાશન કરે છે. તો વેદાહ કર્મ જ્ઞાન પ્રકાશત્વાત,
વેદાનામ તદ રક્ષણાર્થત્વાત અંગાન, અને એના જે અંગો છે, અંગો કયા કીધા બધા? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ જે 6 અંગ છે એ આપણને શું કરે છે? એ એના અંગ કીધા એટલે શું છે? એ એની પ્રતિષ્ઠા, એનું રક્ષણ કરે છે. કઈ રીતે રક્ષણ કરે છે આપણે જોઈશું. 6 અંગ જોઈએ આપણે સામાન્ય રીતે, દરેક અંગની વાત કરશે આપણને. તો જુઓ, શિક્ષા એટલે શું કરે છે? શિક્ષા એટલે ઉચ્ચારણ, શબ્દોનું ઉચ્ચારણ આપણે કરીએ ને તો પાણીની સૂત્રો આવ્યા એટલે કંઠ, તાલુ, જે બધા આપણા જે ઉચ્ચારો થાય એ બધા ઉચ્ચારણ આર્ટિક્યુલેટેડ પોઈન્ટ હોય બધા. એટલે આપણા કંઠમાંથી બોલાતો હોય, અમુક શબ્દ અક્ષર બોલાય તો કંઠમાંથી બોલાય, અમુક તાળવામાંથી બોલાય. એટલે આપણી જીભ ક્યાંથી સ્પર્શ કરીને, આ બધા સ્પર્શ વ્યંજનો છે. હા, તો એ બધા ક વર્ગ આવી ગયા, ક ચ ટ ત પ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. એટલે બધાના 5 એના બધા વ્યંજનો આવી ગયા. તો એ બધાનું ઉચ્ચારણ કેવી રીતે કરવું, એટલે કયા સ્થાને, એટલું બધું પ્રિસિશન છે આમાં. એટલે એ બધાનું ઉચ્ચારણ કેવી રીતે કરવું એ પાણીનીએ આપણને એના નિયમો બતાવ્યા. એ જીભ તમારી ક્યાં અટકવી છે, એ તમે જ્યારે પણ એ ઉચ્ચારણ કરો ત્યારે કયા પોઈન્ટ ઉપર ધ્યાન રાખીને કરવાનું. પ્લસ એમણે અનુદાત, ઉદાત અને સ્વરિત, રસ્વ, દીર્ઘ અને પ્લુત, આ બધા ઉચ્ચારણોના નિયમો બતાવ્યા એમણે. એટલે એમ કહે છે કે અને જો તમે ઉચ્ચારણ સરખું કરો ને તો એમ તમને એનું ફળ મળે. કારણ કે આ બધા વૈદિક મંત્રો છે ને એમાં ઉચ્ચારણ ઘણા મહત્ત્વના છે. જો ઉચ્ચારણનું કોઈક પણ ખોટું બોલાઈ જાય તો એના અર્થનો અનર્થ થઈ શકે. એટલા માટે ઉચ્ચારણ પર વધારે ધ્યાન આપવાની વાત છે. તો એમ કહે છે શિક્ષા. પછી કલ્પ એટલે બધા આપણા શ્રૌત અને સ્માર્ત કર્મો આવ્યા, યજ્ઞ, યાગાદિ જે કંઈ પણ કરવાનું આવે તો એની વિધિ આપી એમાં, એ કઈ રીતે કરવું એની પદ્ધતિ, એ આપણને ક્યાંથી મળે? આ કલ્પશાસ્ત્રમાંથી મળે. હા, એ બધી રીતે યજ્ઞને લગતી બધી જ જે કંઈ પણ એના ઉપચાર હોય એ બધું આપણને એમાં પદ્ધતિ સમજાવે, કઈ રીતે કરવી, કયા કયા દેવતાનું આહ્વાન કરવું વગેરે વગેરે બધું. એ આશ્વલાયન ઋષિએ એની આ બધી કરી, કલ્પશાસ્ત્રની રચના કરી. પછી આવ્યું નિરુક્ત, એટલે વૈદિક શબ્દોના અર્થો હોય. એક સિંગલ શબ્દ હોય તો એનો શું અર્થ થાય એ પણ આપણને કહે. આ એટલે શું? ખાલી આ આવ્યું તો આપણને કીધું ઉપમા આગળ આવ્યો ને, આ આપણે જે આગળનો મંત્ર વાંચે એમાં આ આવ્યું તો આ એટલે શું? આ એટલે ઉપમા. આના બધા ઘણા અર્થ આપણને બતાવ્યા, 4-5 અર્થો બતાવ્યા હતા ત્યાં. એટલે શંકરાનંદ સ્વામીએ બતાવ્યા હતા તે વખત. એટલે એમ કહે છે કે આ નિરુક્ત એટલે શું? વૈદિક શબ્દનો કોષ છે. જેમ આપણો ગુજરાતીનો શબ્દકોશ, જોડણી કોષ હોય ને એવો આ વૈદિક કોષ છે. પછી આવે છે છંદ, એટલે અક્ષરો બધા જે હોય એ છંદોબદ્ધ કરે. શ્લોકો હોય બધા છંદોબદ્ધ. તો આમાં જે ઋગ્વેદમાં છે એવા કેવા છંદ છે? 7 છંદ છે. એમાં કેટલા વર્ણો આવે, કેટલા અક્ષરો આવે એ બધું એમાં નક્કી થયેલું હોય. કેટલા ચરણો આવે એ પણ નક્કી થયું. ધારો કે ગાયત્રી છે તો એમાં અમુક અક્ષરો હોય. પછી બીજા અનુષ્ટુપ છંદ છે, એમાં અમુક ચરણો હોય, અમુક છંદ હોય. એટલે અનુષ્ટુપ, ગાયત્રી, ઉષ્ણિક, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ, આ 7 છંદો છે ઋગ્વેદના. આ રીતે પછી જગતી એ પણ એક છંદ છે. આ છંદમાં આ બધું આવે. એટલે ઘણા બધા જે મંત્રો અને શ્લોકો હોય ને એ આ બધા છંદોબદ્ધ હોય. મોટાભાગના આપણા તો બધા અનુષ્ટુપ છંદ છે. ભગવદ્ ગીતાના ને એવા બધા જેવા છે. ભાગવતના લગભગ બધા, ભાગવતમાં તો ઘણા બીજા છે, પણ વિવેક ચૂડામણીમાં ઘણા છંદો આવે છે. વિવેક ચૂડામણીમાં એમાં ઘણા બધા છંદો છે. એટલે ભગવાનના સ્તોત્રમાંય ઘણા બધા છંદો આવતા હોય. પછી આવે છે જ્યોતિષમ, એટલે જ્યોતિષ પણ જાણવું પડે કે તમારે કોઈ પણ કર્મ કરવું હોય તો એના માટે જ્યોતિષની જરૂર પડે કે મુહૂર્ત કયું છે, કયો મહિનો ચાલે છે, તમારું નક્ષત્ર કયું છે, તમારું જન્મ નક્ષત્ર શું છે, તમારું ગોત્ર શું છે, આ બધું જાણવું પડે. આપણને તો એ બધી કંઈ વસ્તુ ખબર ન હોય એટલે આપણે જ્યોતિષ પાસે જઈએ તો એ આપણને બધું કહે. ઇવન આ કર્મ કરવું હોય તો કર્મ કરવા માટે પણ જે કર્મકાંડ પંડિત હોય એ આપણને આ બધું પૂછે કે તમારો જન્મ શું થાય, આપણને ખબર હોય તે શોધી આપે પંચાંગ. એટલે આ જે 6 છે એ વેદાંગ કીધા. વેદાંગ એટલે શું? એ આ જે આપણને કર્મ, તપ, બધું જે આ બ્રહ્મ વિદ્યાના આ જે દેવી રૂપે એની કલ્પના કરવામાં આવી, એના કર્મ, દમ, તપ જે બધા મૂલ્યો કીધા એ તો એના પાયામાં આવ્યા, પણ બીજા બધા જે અંગો છે એ અંગો પણ આમાં આવી ગયા. શેમાં? આ વેદ અને વેદાંગમાં. વેદ એટલે 4 વેદો અને 6 અંગો એમાં પણ આમાં ગણી લેવાના. એ શેના માટે છે? આ વેદનું રક્ષણ કરવા માટે છે.
વેદોનું રક્ષણ કેમ થાય? રક્ષણ કેવું કહેવાય? પ્રોટેક્શન કોને જોઈએ? આપણે એને રક્ષણ કેવી રીતે કરીએ? ઉચ્ચારણ સારા કરીએ તો કરીએ, નહીં તો વેદનો ભંગ કરી નાખીએ. કોઈ ઉચ્ચારણનો ભંગ થાય, શબ્દોનો ભંગ, પછી આપણે કહીએ કે ભાઈ અમે માફ કરજો, એવું બધું આપણે બોલી નાખીએ. યદક્ષરમ તદ ક્ષમા, આપણે ક્ષમા યાચના કરી નાખીએ છેલ્લે. હા, એટલે બને ત્યાંથી આપણી પ્રિસિશન હોવું જોઈએ આપણામાં. કહેવાનો મતલબ એવો છે કે આપણે જેટલા દોષ રહિત આપણે કર્મ કરીએ તો એનું ફળ આપણને એટલું વધારે સારું મળે. પછી આગળ વાંચીએ. અથવા પ્રતિષ્ઠા શબ્દસ્ય પાદરૂપ કલ્પનાર્થત્વાત વેદાઃ તુ ઇતરાણી સર્વાંગાની શિર આદિની. એટલે એમ કહે છે કે પ્રતિષ્ઠા શબ્દથી પગ રૂપે કલ્પના કરવામાં આવી, તેથી વેદ અને બ્રહ્મવિદ્યાના શિર, બ્રહ્મવિદ્યાનું શિર કયું, આ બધી એની સરસ્વતી આ મુખમાં છે અને પછી જ્યોતિષ આંખમાં છે ને એવું બધું એમાં કંઈક આવે છે. એટલે આ બધા બ્રહ્મવિદ્યાના અંગો છે, એ અંગોની ત્યાં વાત કરવામાં આવે કે દરેક આપણું નાક છે, આપણું આ કાન છે, આપણી આંખ છે, એ બધા અંગો છે એનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું. એટલે શિર આદિની આ બધા સર્વો એના અંગો છે. પછી આગળ વાંચીએ. અસ્મિન પક્ષે શિક્ષાદીનામ વેદગ્રહણેન એવ ગ્રહણમ કૃતમ પ્રત્યેતવ્યમ. એટલે આ અસ્મિન પક્ષે શિક્ષાદીનામ વેદગ્રહણેન એવ ગ્રહણમ કૃતમ પ્રત્યેતવ્યમ. એટલે આ પ્રકારે અર્થ કરીને આ વેદમાં જે કંઈ પણ વેદ અને વેદાંગ જે છે, શિક્ષા વગેરે, એ પણ વેદ પણ ગ્રહણ થઈ જાય અને વેદાંગ પણ ગ્રહણ થઈ જાય. શેના દ્વારા? આ દેહની કલ્પના કરવા દ્વારા. બ્રહ્મા વિદ્યાની એટલે ઉમાદેવીની આવી રીતે આપણે કલ્પના કરીને બધા જ અંગો પણ આમાં સમાઈ લેવાય. એટલે દેવીનું શરીર છે આ રીતનું, એવું કહેવાય. આગળ વાંચે. અંગીની ગૃહીતે અંગાની ગૃહીતાની એવ ભવંતી તદ આયતનત્વાત અંગાનામ. એમ કહે છે કે અંગીની ગૃહીતે અંગાની ગૃહીતાની એવ અસ્મિન પક્ષે શિક્ષાદીનામ વેદ ગ્રહણેન ગ્રહણમ કૃતમ પ્રત્યેતવ્યમ. એટલે શિક્ષા વગેરે વેદ અને વેદાંગો આમાં ગ્રહણ કરી દા. કેમ ગ્રહણ કરી દા ભાઈ તમે? અંગીની ગૃહીતે અંગાની ગૃહીતાની એવ. કોઈ પણ અંગીને ગ્રહણ કરો. આપણે અંગી છીએ, આપણા હાથ પગ બધા શું છે? અંગ છે. તો અંગીને ગ્રહણ કરો એટલે અંગો આવી જ જાય, એવું કહેવા માગે છે. એટલે બ્રહ્મ વિદ્યાને ગ્રહણ કરવી તો વેદ અને વેદાંગ આવી જાય. વેદ અને વેદાંગ એના કેવા છે? અંગ છે. એટલે અંગીની ગૃહીતે અંગાની ગૃહીતાની એવ તો ભવંતી તદા આયતનત્વાત અંગાનામ. કારણ કે આ બધા કોણ છે? વેદ અને આ અંગ બધા શું છે? અંગો અંગીના દ્વારા કહેવાઈ ગયા. અંગો અંગી દ્વારા કહેવાય. અંગી હોય એટલે એના અંગ હોય જ. એટલે અંગી કહેવા દ્વારા અંગો આવી જ ગયા. અંગીને બોલાવો તો અંગ એની સાથે આવી જ જાય, એવું કહેવાનો મતલબ છે. એટલે પછી કહે છે સત્યમ આયતનમ. હવે સત્યમ આયતનમ જે છે ને મંત્રમાં જે સત્યમ આયતનમ એ સમજાવે. વેદા સર્વાંગાની એ આપણને સમજાવી દીધું. હવે સત્યમ આયતનમ એ સમજાવે છે. સત્યમ આયતનમ યત્ર તિષ્ઠતિ ઉપનિષત તદ આયતનમ સત્યમ ઇતિ. એટલે ઉપનિષદ યત્ર તિષ્ઠતિ, ઉપનિષદ જ્યાં ઊભી રહે છે, જ્યાં સ્થાયી થાય છે, એને સત્ય કહેવામાં આવ્યું. સત્ય કોને કહેવાય? તો કે જ્યાં ઉપનિષદ રહે એ એનું નિવાસસ્થાન કેવું હોવું જોઈએ? સત્ય હોવું જોઈએ, તો જ ઉપનિષદ રહે. એટલે તમારું સ્થાન સત્ય હોય તો ઉપનિષદ આવે. તમારા સ્થાનમાં અસત્ય હોય તો ઉપનિષદ આવે નહીં, ટકે નહીં. બ્રહ્મ વિદ્યા ટકે. ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા, એ ત્યાં સ્થાયી રહે નહીં. કેમ ન રહે? આગળ કહે છે અમાયિતા અકૌટિલ્યમ વાંગ મનસ્કાયાનામ તેષુ હિ આશ્રયતી વિદ્યા યે અમાયાવિનઃ
સાધવ સાધવઃ ન ન અસુર પ્રકૃતિષુ અસકૃતિષુ માયાવિષુ માયાવિષુ આસુર પ્રકૃતિષુ આસુર છે ન આસુર પ્રકૃતિષુ. તો એમ કહે છે કે જ્યાં સત્ય હોય ત્યાં જ આ ઉપનિષદ એટલે કે બ્રહ્મ વિદ્યા ટકે, ત્યાં જ એ આશ્રિત થઈને રહે. અમાયિતા અકૌટિલ્યમ વાંગ મન કાયાનામ તેષુ હિ આશ્રયતી વિદ્યા. આ વિદ્યા ક્યાં રહે? વાંગ મન કાયાના, વાણી મન અને કાયા એ ત્રણેયનું અમાયાવીપણું હોય ત્યારે. માયાવી એટલે શું? માયા એટલે છળ. છળ એટલે શું? જૂઠું બોલવું, ખોટું કરવું, છેતરવું. આ છેતરપિંડીને માયા કહેવાય. પેલો 500ની નોટ બતાવે આપણને છાપાના કાગળ, એ છેતરપિંડી એટલે નજરબંધી કરીને આપણે બતાવે કે ખરેખર નથી, એટલે એને માયા કીધી. એટલે અમાયિતા, જ્યાં આ છેતરપિંડી નથી, જ્યાં આ કપટ નથી, અકૌટિલ્ય, કુટિલતા નથી, છેતરપિંડી નથી, જૂઠાણું નથી, ત્યાં આગળ વાંગ મન કાયાના, વાણી મન અને કાયા દ્વારા, એટલે વાણીમાં બોલીએ કંઈક, વર્તનમાં કરીએ કંઈક, અને વિચારમાં કંઈક જુદું કરીએ, એટલે બધું જુદું. કોઈ એમાં સુગ્રથિત જે કહીએ ને, વ્યક્તિત્વ સુગ્રથિત, ઓર્ગનાઇઝ પર્સન, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી હોવી જોઈએ. મન, વાણી અને કાયા ત્રણેયનું ઐક્ય હોવું જોઈએ, એ સુમેળ હોવો જોઈએ. એવું જો ન હોય તો પછી ત્યાં બ્રહ્મ વિદ્યા ટકે નહીં, ત્યાં સત્ય ન હોય. હું કહેવાનો મતલબ એવો, સત્ય ક્યાં હોય? જ્યાં તમારું વાણી, કાયા, માયા અને વાણી ત્રણેય સ્તરે તમે જે, કારણ કે કર્મ આ 3 સ્તરે થતા હોય, વાણીના સ્તરે થતું હોય, મનના સ્તરે થતું હોય અને કાયાના સ્તરે થતું હોય. ત્રણેય સ્તરે તમારામાં ઐક્ય હોય, એવી એક સુમેળ હોય, સંવાદિતા હોય તો સત્ય કહેવાય. સત્ય એવું ન કહેવાય કે વાણીમાં કંઈક બોલીએ સારું સારું અને પછી અંદર ખાને તો બધું ઘણું ખોટું વિચારતા, તો એ નથી. એટલે એમ કહે છે અમાયિતા અકૌટિલ્ય વાંગ મન કાયાનામ તેષુ હિ આશ્રયતી વિદ્યા. તો વિદ્યા ક્યાં રહે? અમાયી વિનઃ સાધવ, જે અમાયાવી છે. અમાયાવી એટલે જે અકુટિલ છે, કપટ રહિત છે, કપટ રહીને તૃષ્ણા ત્યાગી, એવું જે કીધું ને નરસિંહ મહેતા, વૈષ્ણવ વજન તો તેને કહીએ એમ અહીંયા એમ કહે છે અમાયાવીની સાધવ, એવા જે છળ રહિત હોય, સરળ હોય, સાધવ એટલે સરળ, એવા જે વ્યક્તિ છે એમાં આ વિદ્યા આશ્રિત થઈને રહે, એવું કીધું. ન આસુર પ્રકૃતિશું માયાવીશું, આસુરી પ્રકૃતિવાળા માયાવીઓના દેહમાં, એના અંતઃકરણમાં આ બ્રહ્મ વિદ્યા ટકતી નથી. ધારો કે થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, બધું થઈ ગયું, સમજ પડી ગઈ, પણ એ ટકતી નથી. ટકે ક્યારે? એવી રીતે હું આનંદમાં રહું તો, હજી મારે બહિર્મુક્તા હોય, ભલે સમજી ગયો બધું, પણ બહિર્મુક્તા હોય તો એ ટકી ન કહેવાય. સમજ પડી ગઈ, એ બુદ્ધિના સ્તરની જ છે વાત. મન વ્યવહાર કરે અને વ્યવહારના સ્તરે આ બધું આવવું જોઈએ, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ન આસુર પ્રકૃતિશું માયાવીશું, એટલે બ્રહ્મવિદ્યા ત્યાં આશ્રિત થતી નથી જ્યાં અંતઃકરણ શુદ્ધિ નથી, જ્યાં આ બધા મૂલ્યોનો બેઝ નથી, આધાર નથી, મૂલ્યોના પ્રમાણેનું જીવન નથી, ત્યાં આ વિદ્યા ટકતી નથી. પછી આગળ વાંચીએ. ન યેશુ જિમ્મમ, હા બરાબર છે ને, જિમ્મમ અનુતમ ન માયા ચ ઇતિ શ્રુતે. તો આ છે ને પ્રશ્નો, જો 1 નંબરની ફૂટનોટ જુઓ. ન યેશુ ઇત્યાદિ તેષામ અસો વિરજ બ્રહ્મલોક ઇત્યાદિ પ્રશ્નોપનિષદનો આ મંત્ર છે. ત્યાં એવું કહેવામાં આવ્યું, તેષામ અસૌ વિરજ બ્રહ્મલોક, એટલે આપણને જે મંત્ર ભાષ્યકારે કહ્યું ને, ન યેશુ જિમ્મમ, ભાષ્યમાં જુઓ, ન યેશુ જિમ્મમ. જિમ્મમ એટલે શું? કુટિલતા. જિમ્મમ એટલે શું? કપટ. ન યેશુ જિમ્મમ, જેનામાં કુટિલતા કે કપટ નથી. અનુતમ, અનુર એટલે અસત્ય નથી. ન માયા, માયા એટલે જેનામાં જૂઠાણું નથી. માયા એટલે જૂઠાણું, સમજો ને? તો જેનામાં જૂઠાણું નથી, કપટ નથી, કપટ નથી, કુટિલતા નથી, એમને યેશુ જિમ્મમ અનુતમ ન માયા છ. પછી આગળ જે આપણને ફૂટનોટમાં કહ્યું ને, તેષામ અસો વિરજ બ્રહ્મલોક,
એના માટે આ બ્રહ્મલોક છે. આ બીજા શ્લોકની બીજી લીટી કીધી આપણને કે જે લોકોમાં આવી કુટિલતા કે અસત્ય કે છળરૂપી કપટ નથી એ લોકોમાં જ, એટલે આ બધી અશુદ્ધિ કીધી, એ અશુદ્ધિ જેનામાં નથી તેષામ અસૌ વિરજ, એનામાં વિરજ બ્રહ્મલોક. વિરજ એટલે જે શુદ્ધ છે, વિરજ એટલે રજ વગરનો, એટલે એ જે વ્યક્તિ છે આવો જે શુદ્ધ અંતઃકરણો વ્યક્તિ છે એનામાં સત્યમ આયતનમ ઇતિ તેષામ અસૌ વિરજ બ્રહ્મલોક, એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકે છે. બ્રહ્મલોકની પ્રાપ્તિ કરવા માટે અંતઃકરણ શુદ્ધિ જોઈએ. અંતઃકરણ શુદ્ધિ હોય તો આ બ્રહ્મ વિદ્યા તમને પ્રાપ્ત થાય અને એ દ્રઢ બને. અને આ બધા મૂલ્યો જે કીધા એ મૂલ્યોના આધારે તમારું જીવન હોય, આચરણ હોય, તો તમારામાં આ બ્રહ્મ વિદ્યા ટકે, તો પછી તમને જીવન મુક્તિનો લાભ મળે, એવું અહીંયા કહેવામાં આવ્યું. પછી આગળ વાંચીએ. તસ્માત તસ્માत् સત્યમ સત્યમ આયતનમ આયતનમ ઇતિ કલ્પ્યતે. ઇતિ કલ્પતે. એમ કે છે તેથી જ આ સત્યમ આયતનમ ઇતિ એટલે સત્યમને નિવાસસ્થાન કીધું. બ્રહ્મ નિવાસસ્થાન રહેઠાણ, આપણું નિવાસસ્થાન ક્યાં હોય? જ્યાં આપણને સંરક્ષણ મળતું હોય ત્યાં, ને સલામતી હોય ત્યાં આપણે નિવાસસ્થાન આપણે એવું જ શોધીએ ને કે જે સલામત હોય. તો આ વિદ્યા સલામત ક્યાં છે ભાઈ? સત્યમ. સત્યમાં સલામતી છે એની, એટલે ત્યાં રહેશે. એટલે જો તમારે વિદ્યા જોઈતી હોય તો એને સલામત બનાવવું પડે. આપણા ઘરને, આ દેહરૂપી ઘરને સલામત બનાવવું પડે, નિવાસ સ્થાન બનાવવું હોય તો તસ્માત સત્યમ આયતનમ ઇતિ કલ્પ્યતે. એટલે બ્રહ્મ વિદ્યાનું આયતન શું છે? સત્ય છે. તો સત્યમ, તો જો મુંડક ઉપનિષદમાં આપણે હવે કરીશું તો એમાં આવશે સત્યેન લભ્યસ તપસા યેશ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. એટલે આ સત્ય ક્યાં ટકે છે? સત્યેન લભ્ય તપસા યેશ આત્મા. આ આત્મા સત્યેન લભ્ય, સત્યથી જ પ્રાપ્ત થાય છે. સત્યેન લભ્ય, પણ સત્ય કેવું? સત્ય તો બે હોય, વ્યવહારિક સત્ય પણ હોય અને પારમાર્થિક સત્ય પણ. તો આ નિત્ય સત્ય, નિત્યમ સત્યમ કીધું ત્યાં. એટલે નિત્ય સત્ય હોવું જોઈએ, નિત્ય તપસા, તપસ પણ નિત્ય હોવું જોઈએ. તપસાથી જે સંયમ આપણે જે કીધું ને, શ્રદ્ધાવાન લપતે કે નામ તત્પર સંયતેન્દ્રિય, એમ જે તપસા કીધું ને, એ તપસા એટલે ઇન્દ્રિયોનો પણ સંયમ હોવો જોઈએ. કે બ્રહ્મજ્ઞાન થયું એટલે પછી મન ફાવે એમ ખાવા માંડીએ, મન ફાવે એમ ફરવા માંડીએ, એટલે એ ભોગવવા માટે નહીં, પછી એટલો સંયમ હોવો જોઈએ. એટલે તપસા સત્યેન લભ્ય તપસા, નિત્ય તપસા એશ આત્મા લભ્ય સમ્યક જ્ઞાનેન. પાછું સમ્યક જ્ઞાનેન યથાર્થ જ્ઞાન થવું જોઈએ. જેવું જ્ઞાન, યથાર્થ જ્ઞાન જેવું છે એવું જ વાસ્તવિક જ્ઞાન થવું જોઈએ. મને જ્ઞાન થઈ ગયું વિરોચન જેવું ન ચાલે. એટલે સમ્યક જ્ઞાન એટલે શબ્દ વાપર્યો. સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ, એટલે બ્રહ્મચર્યેણ ત્યાં મુંડક ઉપનિષદમાં આ શ્લોક છે. એટલે સત્ય કોને કહેવાય? એટલે સત્યેન લભ્ય. આ આ જે જ્ઞાન છે, બ્રહ્મ વિદ્યા છે, એ નિત્ય સત્યથી પ્રાપ્ત થાય, નિત્ય બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય, નિત્ય તપથી પ્રાપ્ત થાય અને નિત્ય સમ્યક જ્ઞાનથી. એટલે સમ્યક જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાનથી પ્રાપ્ત થાય. સત્યમેવ જયતે નાનુતમ, એ પણ ત્યાંનો જ મંત્ર છે. સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય છે, ના અનુતમ, અસત્યનો જય થતો નથી. આ દ્વારા આપણને એની સ્તુતિ કરવામાં આવે, સત્યની સ્તુતિ કરવામાં, સત્યની સ્તુતિ દ્વારા બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવામાં આવે. એટલે સ્તુતિ એટલા માટે કે આપણે સત્ય માટે પ્રયત્ન કરવો જોઈએ, મૂલ્યોનું પાલન કરવું જોઈએ. કેમ? કારણ કે બ્રહ્મ વિદ્યા ત્યાં જ ટકે છે. તો એના માટે બીજા જે સાધનો કીધા, કરણો કીધા, એ તો કરવાના જ. એટલે કર્મ, તપ, દમ, મૂલ્યોનો આધારે અદ્વેષ્ટા બધું જે કીધું, અભયમ સર્વ, એ બધું તો આપણામાં હોવું જ જોઈએ. અને એ જો થાય તો ત્યાં બ્રહ્મની પ્રતિષ્ઠા થાય, બ્રહ્મ વિદ્યા પ્રતિષ્ઠિત થાય, સત્ય તો આવે, તો આપણને આ જ્ઞાન ટકી રહે, તો આપણે જીવન મુક્તનો આનંદ પ્રાપ્ત કરી શકીએ. આગળ વાંચીએ ચાલો. તો જો અહીંયા છે ને આનંદગીરી ટીકામાં જરા જોઈ લઈએ. આનંદગીરી એ પાના પર છે, બીજી લીટી વાંચું છું. એમાં આગળ કહી દીધું પ્રસિદ્ધ પાદ સામાન્યસ કલ્પિતત્વાદ ઇતરૈ અપી અંગૈ કલ્પનારૂપૈ ભવિતવ્યમ ઇત્યર્થ. એટલે બધાને બધા પાદ તો કહી દીધા બધા આપણે, કે કર્મ, પછી જપ, તપ, કર્મ, તપ અને દમ, એ બધા જે કહી દીધા એનાથી તો તમે કહી દીધું. પણ તસ્યૈ તપો દમ કર્મ ઇતિ અત્રત્ય ઇતિ શબ્દસ્ય અત્રત્ય છે, શબ્દ અત્રત્ય છે. અત્રત્ય
ઇતિ શબ્દસ્ય ઉપલક્ષણાર્થત્વાત. એટલે આ જે કર્મ, દમ અને તપ જે કીધા એ શું છે? ઉપલક્ષણતા, એટલે પ્રતિનિધિ તરીકે કીધા. એ આખા સમુદાય જે છે આ મૂલ્યોનો, એ મૂલ્યોના પ્રતિનિધિ તરીકે આપણને કર્મ, તપ અને દમ કીધા. ઉપલક્ષણ તત્વાત સત્યમ અપી સંગ્રહિતવ્યમ. તો એમાં સત્ય આવી ગયું, તો તમે સત્યને જુદું કેમ બતાવ્યું? મંત્રમાં સત્યને જુદું કીધું. એટલે એની આપણને સ્પષ્ટતા કરે કે કર્મ, દમ, તપ આ બધા મૂલ્યોમાં સત્ય તો એનો મૂળ આધાર છે. તો સત્ય તો આવી ગયું, પછી એને જુદું કરીને કહેવાની શું જરૂર છે? એવું આનંદગીરી આપણને સમજાવે છે. એનું આપણને કહે છે કથમ પૃથક ઉચ્યતે. સત્ય આમી ગયું તો પછી શ્રુતિ એને જુદું કરીને કેમ કહે છે? એટલે આમાં સત્યની થોડી સ્તુતિ થાય છે વધારે. તો આપણને કહે છે તપ આદિશુ, એમાં જે છે ને, હવે આપણે વાંચીએ ભાષ્ય. તપ આદિશુ એવ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાત્વેન પ્રાપ્તસ્ય સત્યસ્ય પુનઃ આયતનત્વેન ગ્રહણમ સાધન અતિશયત્વ જ્ઞાપનાર્થમ તપ આદિશુ એવ પ્રતિષ્ઠાત્વેન પ્રાપ્તસ્ય સત્યસ્ય. આ તપ વગેરેમાં જે પ્રતિષ્ઠા રૂપે પ્રાપ્ત થયેલું જે છે તપ, દમ અને કર્મ, એ દ્વારા જે કહેવામાં આવ્યું એ સત્યને ફરી ગ્રહણ કરવું, એનું એ સત્ય બધા કરતાં ચઢિયાતું છે સાધન, ચઢિયાતું સાધન છે એવું કહેવા માટે સત્યને જુદું કહેવામાં આવે. અતિશયત્વ જ્ઞાપનાર્થ. અતિશય એટલે ચઢિયાતા પણ. આ સત્ય જે છે આ બધા સાધનોમાં સત્ય વધારે શ્રેષ્ઠ છે. કેમ શ્રેષ્ઠ છે? સત્યનું પાલન કરો એમાં બધાનું લગભગ કવર થઈ જાય બધું. એટલે સત્ય બીજા બધા સાધનો દ્વારા જે કંઈ પ્રાપ્ત થતું હોય એ સત્ય દ્વારા પ્રાપ્ત થતું હોય. એટલે સત્યને ખાસ એના પર ભાર મૂકવામાં આવ્યો. એટલે સત્ય દ્વારા કહેવામાં આવ્યું કે સત્યનું, તમારે સત્યથી જ તમારો જય થાય, સત્યથી જ તમારું પ્રતિષ્ઠા થાય, સત્યથી જ તમારું આ જ્ઞાન ટકે. એટલે સત્ય યોગશાસ્ત્રમાં પણ કહ્યું, સત્ય વ્રતોમાં પણ કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું ન સંઘરવું, એમાં સત્ય કીધું. ગાંધીજીએ પણ સત્ય અહિંસાનો નિયમ લીધો. એટલે આ બધું સત્ય બહુ મહત્ત્વનો મૂલ્ય છે અને એના માટે એને એ કહેવા માટે આપણને ફરીવાર કહેવામાં આવ્યું. આગળ કહે છે અશ્વમેધ સહસ્રમ ચ સત્યમ ચ તુલયા ધૃતમ. ઓકે, આ શ્લોક છે. અશ્વમેધ સહસ્રમ ચ સત્યમ ચ તુલયા ધૃતમ અશ્વમેધ સહસ્રાચ્ચ સત્યમેકમ વિશિષ્યતે ઇતિ સ્મૃતેઃ. આ વિષ્ણુ સ્મૃતિમાં છે. વિષ્ણુ સ્મૃતિનો આ મંત્ર છે. વિષ્ણુ સ્મૃતિ. અશ્વમેધ સહસ્રમ ચ સત્યમ ચ તુલયા ધૃતમ. સહસ્રમ અશ્વમેધ. અશ્વમેધ 1000 અશ્વમેધ યજ્ઞ કરો એનું ફળ હોય, અને સત્યનું ફળ હોય. એને જો તુલામાં, એક પલ્લામાં સત્યને રાખો, બીજા પલ્લામાં અશ્વમેધ, કેટલા? 1000 અશ્વમેધ યજ્ઞ રાખો તો અશ્વમેધ સહસ્રાચ, સહસ્ર 1000 અશ્વમેધ યજ્ઞ કરતા સત્યમ એકમ વિશિષ્યતે. સત્યનું પલ્લું ભારે હોય છે, એ નમી જશે. એટલે એમ કહે છે કે સ્મૃતિમાં પણ આવું કહેવામાં આવ્યું. એટલે સત્યનું મહત્ત્વ એટલા માટે છે કે સત્ય વિશે બધા જ કહેવામાં આવ્યું શ્રુતિ અને સ્મૃતિમાં. અને એ સત્ય જે છે એ બ્રહ્મ વિદ્યાનું શ્રેષ્ઠ સાધન છે એવું કહેવા માટે આ પ્રકારે આપણે સ્મૃતિ વચનથી પણ આવું સિદ્ધ કર્યું કે સત્ય એ આયતન છે, નિવાસ સ્થાન છે. કોનું? બ્રહ્મ વિદ્યાનું. કારણ કે બ્રહ્મ વિદ્યા જ્યાં સત્ય હશે ત્યાં જ ટકશે. કોઈ પણ જ્ઞાન સત્યમાં ટકે આમ તો, પણ વ્યાવહારિક જ્ઞાન તો એમાં તો તમે કદાચ થોડો વખત સત્ય બોલી નાખો ને ચાલે, પછી પાછા તમે ખોટું એ બોલી શકો. આ જ્ઞાન ટકે, બ્રહ્મ વિદ્યા ન ટકે ત્યાં. એટલે આપણને કીધું. તો આ રીતે જો એમાં બીજા નંબરની ફૂટનોટ છે એ ક્યાં આવી? તત્સ્માત સામા ઉપર આવી ગઈ. પાદાદિ કલ્પના દેહત્વ સંપત્ત નિવાસાય ગેહેન આપી ભવિતવ્યમિતિ આશયના સત્યમ આયતનમ. એટલે આપણે જે વાત કરીએ કે પદાદિ પગ વગેરેની કલ્પનાથી દેહ વગેરેની જે વાત કરીએ ને, એટલે દેહ ધરાવનાર બ્રહ્મ વિદ્યા છે એના અંગો રૂપે આપણને કહેવામાં આવ્યું, એ એમાં કહેવાયું. પછી આગળ વાંચીએ પાછળના પાના પર છેલ્લો મંત્ર આવે.
તો એમાં આનંદગીરી ટીકા જોઈએ 120 નંબરના પાના પર આનંદગીરી ટીકા. સગુણ વિદ્યાયાઃ ક્રમમુક્તિ અર્થત્વાદ ક્રમેણ પ્રાપ્યમ યત કૈવલ્યમ. એટલે એમ કે સગુણ વિદ્યાયાઃ, સગુણ વિદ્યા એટલે અત્યાર સુધી જે આ ઉપાસના ને બધી કીધી ને એ સગુણ વિદ્યા કીધી. તો સગુણ વિદ્યાયાઃ ક્રમમુક્તિ, એના દ્વારા શું પ્રાપ્ત થાય? ક્રમમુક્તિ પ્રાપ્ત થાય. ક્રમમુક્તિ અર્થત્વાદ ક્રમેણ પ્રાપ્યમ તત્ કૈવલ્યમ, એટલે મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે અત્યાર સુધી ઉપાસના જે સગુણ બ્રહ્મની ઉપાસના કરવામાં આવી ને એ દ્વારા ક્રમમુક્તિની વાત કરવામાં આવી. અને આગળના જે 2 ખંડમાં કહેવામાં આવી હતી એ શું હતી? નિર્ગુણ બ્રહ્મની વાત હતી. તો છેલ્લા મંત્રમાં હવે ઉપસંહાર થાય છે ને, આ ઉપનિષદનો ઉપસંહાર થાય. તો હવે છેલ્લા મંત્રમાં આવે કે છે યત કૈવલ્યમ નિર્ગુણ વિદ્યા ફલમ તત્પૂર્વોક્તમ ઇહ ઉપસંહ્રિયતે. એનો ઉપસંહાર કરવામાં આવે છે. પૂર્વોક્ત નિર્ગુણ વિદ્યા ફલમ, પહેલાં જે વિદ્યા કહેવામાં આવી પૂર્વોક્ત વિદ્યા કઈ હતી? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનોસો મનોયત વાચો વાચમ, એથી ત્યાંથી શરૂ કરી અને ઇહ ચેદ વેદિત અત સત્યમ અસ્તિ નો ચેદ ઇહ વેદિત મહતિ વિનષ્ટિ, એ જે કીધું. અને એના દ્વારા શું કીધું કે ભાઈ એને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે, એ ફળ કીધું. અને પ્રતિબોધ વિદિતમ મતમ અન્ય દેવ તદ વિદિતા અથો વિદિતા દધી, આ બધા જે મંત્રો દ્વારા આપણને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવ્યો. સમજ પડી ને? ઉપાસના અને એના દ્વારા આપણે સગુણ વિદ્યાનો ઉપદેશ થયો, સગુણ બ્રહ્મનો. હવે નિર્ગુણ બ્રહ્મનો જે પહેલા ખંડમાં અને બીજા ખંડમાં કહેવામાં આવી, નિર્ગુણ વિદ્યા ફલમ તત્પૂર્વોક્તમ ઇહ ઉપસમ, એટલે અહીંયા હવે આ મંત્ર દ્વારા એનો ઉપસંહાર કરવામાં આવે છે નિર્ગુણ વિદ્યાનો. એટલે આખી વિદ્યાનો ઉપનિષદનો અંતિમ ફળ શું છે? નિર્ગુણ વિદ્યા, બ્રહ્મ વિદ્યાનો. અને એનો ઉપસંહાર દ્વારા કરવા, એટલે ઉપનિષદનો મૂળ સિદ્ધાંત તો નિર્ગુણ બ્રહ્મની વિદ્યા આપવાનો જ છે. વચ્ચે આ ઉપસંહાર ઉપાસનાને માટે કહેવામાં આવ્યું એટલા માટે કે જે હજી તૈયાર નથી થયો એની તૈયારી રૂપે પૂર્વ ભાગમાં ઉપાસનાને કર્મની વાત કરવામાં આવી. તો હવે આપણે વાંચીએ, ચાલો મંત્ર વાંચીએ. 120માં પાના પર મંત્ર. યો વા એતામ એવમ વેદ અપહત્ય પાપમાનમ અનંતે સ્વર્ગે લોકે જેયે પ્રતિષ્ઠતિ યો વા, જે કોઈ, યો એટલે યહ, યહ વૈ, વા એટલે વે, વા એટલે વૈ, વૈ એટલે આમ સોલિડ, ચોક્કસ, નિશ્ચયપૂર્વક. યો વા એતામ એવમ વેદ, જે કોઈ આ ઉપનિષદને, એતામ એટલે આ ઉપનિષદને આ રીતે જાણે છે. કેવી રીતે? જે કીધું ને શ્રોત્રસ્ય શ્રોત્રમ મનોસો મનોયત, એ દ્વારા જે કહેવામાં આવ્યું, અન્ય દેવ તદ વિદિતા અથો અવિદિતા નથી, એ દ્વારા જે કહેવામાં આવ્યું. અથવા તો પ્રતિબોધ વિદિતમ મતમ, પ્રત્યેક વૃત્તિની પાછળ રહેલું એ તત્વને જે જાણે છે, શ્રોત્રની પાછળ શ્રોત્ર રહેલું છે એને જે જાણે છે, વિદિત અને અવિદિતથી જે અન્ય છે એને જે જાણે છે, એ દ્વારા જે કહેવામાં આવ્યું, એ બ્રહ્મ વિદ્યાનું જે નિરૂપણ કરવામાં આવ્યું ને એને જે જાણે છે એ ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરા, યચેદ વેદિતમાં કહ્યું ને, ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરા પ્રેત્યાસ્માદ લોકા અમૃતાહ ભવંતિ. આ લોક છોડીને જ્યારે જાય છે ત્યારે અમૃતને પ્રાપ્ત કરે છે, એવું જે કહેવામાં આવ્યું. તો જે અનંત પાપમાનમ અનંતે અપહત્ય પાપમાન, એ આ પાપનું નાશ કરીને, અપહત્ય એટલે નાશ કરીને, એને દૂર કરીને, ધ્વંસ કરીને, અનંતે સ્વર્ગે લોકે જેયે પ્રતિષ્ઠતિ, સ્વર્ગલોકમાં એ એનું સ્થાન પ્રાપ્ત કરે છે. સ્વર્ગલોક કયું છે? અનંતે, અનંત સ્વર્ગલોક, દેવતાઓનું સ્વર્ગલોક નહીં પાછું. અનંતે એટલે શબ્દ વિશેષણ વાપરે. અનંતે પાપમાનમ અનંતે સ્વર્ગે લોકે, અપહત્ય પાપમાનમ, પાપનો ધ્વંસ કરીને અનંતે સ્વર્ગે લોકે, કેવું છે? જે એટલે મહાન, મહાન એટલે શ્રેષ્ઠ, એવા શ્રેષ્ઠ અનંત સ્વર્ગલોકમાં એ પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે, પ્રતિષ્ઠિત થાય છે. તો પ્રતિષ્ઠતિ સ્થાન પ્રાપ્ત કરે છે, કરે જ છે, એવું 2 વાર કહેવામાં આવ્યું. હા, એટલે એનો ઉપસંહાર કરવામાં 2 વાર, પ્રતિષ્ઠિત ઉપસંહાર થાય એટલે 2 વાર કીધું. તો એમ કહે છે ભાષ્યમાં છે, યો વા એતામ બ્રહ્મ વિદ્યામ કેનેશિતમ ઇત્યાદિના યથોક્તામ એવમ મહાભાગામ બ્રહ્મ
બ્રહ્મ દેવેભ્યઃ દેવેભ્યઃ ઇત્યાદિ સ્તુતામ ઇત્યાદિ સ્તુતાં સર્વવિદ્યા પ્રતિષ્ઠામ સર્વવિદ્યા પ્રતિષ્ઠા વેદ વેદ અમૃતત્વમ અમૃતત્વમ હિ હિ વિંદતે વિંદતે ઇતિ ઇતિ ઉક્તમપી ઉક્તમપી બ્રહ્મવિદ્યાફલમ વિદ્યાફલમ અંતે અંતે નિગમયતે 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 એટલે કન્ક્લુડ કરે છે, ઉપસંહાર કરે છે. તો એમ કે છે યો યહ વૈ એતામ બ્રહ્મ વિદ્યા, આ બ્રહ્મ વિદ્યા કેને શિતમ ઇત્યાદિના યથોક્તા, કેને શિતમ જે કોઈ પણ યો વૈ જે કંઈ પણ પુરુષ, જે કોઈ પણ વ્યક્તિ યો વા એતામ બ્રહ્મ વિદ્યામ કેને શિતમ ઇત્યાદિના યથોક્તા, કેને શિતમ એ દ્વારા જે કહેવામાં આવી બ્રહ્મ વિદ્યા મહાભાગામ બ્રહ્મ દેવેભ્ય ઇત્યાદિ સ્તુતા, અને વળી એની સ્તુતિ પણ કરવામાં આવી, આખ્યાયિકા દ્વારા કરવામાં આવીને કે બ્રહ્મ દેવેભ્ય વિજજ્ઞે, એટલે દેવતાઓ જે બધું યશ ને બધું પોતાના પર લેતા હતા એના માટે પેલા યક્ષ આવ્યા અને એ યક્ષ પ્રગટ થયા, એટલે પછી એ લોકોને થયું કે આ કોણ છે વગેરે વગેરે જે આખ્યાયિકા કરવામાં આવી, એ આખ્યાયિકા દ્વારા શું થયું, બ્રહ્મવિદ્યાની સ્તુતિ થઈ. તો એ સ્તુતિ બ્રહ્મવિદ્યાની, બ્રહ્મવિદ્યા કેવી છે, મહાભાગા, મહાભાગામ બ્રહ્મ, એ મહાભાગા એટલે મહાભાગ્યશાળી એવી હૈમવતી, સુશોભિત અલંકારોથી સુશોભિત હતી એવી બ્રહ્મવિદ્યા ફલમ અંતે સર્વવિદ્યા પ્રતિષ્ઠા, એ બ્રહ્મવિદ્યા કેવી છે, બધી જ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે, બધી જ વિદ્યાઓનું મૂળ ક્યાં છે, બ્રહ્મવિદ્યામાં છે. એટલે પ્રતિષ્ઠા વેદ, આવું જે કોઈ મનુષ્ય જાણે છે કે એને શિતમ પ્રતિપ્રેષિતમ મન, એનાથી ચાલ્યું કરી અને આ બ્રહ્મ દેવેભ્ય એ દ્વારા જે આખ્યાયિકા દ્વારા જે સ્તુતિ કરવામાં આવી એવી વિદ્યા, એવી બ્રહ્મ વિદ્યા જે કેમી છે, જો પેજ નંબર 94 જુઓ, આપણે થોડું મંત્ર જોઈએ તો ખ્યાલ આવશે. 94માં મંત્ર છે ને, સહ તસ્મિન એવા આકાશે સ્ત્રિયમ આ જગામ બહુશોભમાનાનામ ઉમામ હૈમવતીમ, આ ઉમાદેવી આવ્યા, હૈમવતીમ એટલે કે હિમાલયના પુત્રીએ કીધા, અને સુવર્ણ અલંકારોથી સુશોભિત એવા સ્ત્રીના રૂપમાં એ આવ્યા. એ કેવી હતી, બહુશોભમાનાનામ, ખૂબ જ સુંદર શોભાયમાન હતી અને અલંકારોથી વિભૂષિત હતી. એ આવી, એ હેમવતી આવી, એ બ્રહ્મવિદ્યાનું આવું સ્વરૂપ હતું. એવી હેમવતી, એવી મહાભાગા એટલે મહાભાગ્યશાળી એવી ઉમાદેવી, પાછા અહીંયા આવતા રહી 120 પાના પર. એટલે બ્રહ્મ દેવેભ્ય ઇત્યાદિ સ્તુતામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા વેદ અમૃતત્વમ હિ વિંદતે, આવું જે જાણે છે, આ વિદ્યાને જે પ્રાપ્ત કરે છે, જે આ વિદ્યાને મેળવે છે એને શું થાય છે, અમૃતત્વમ હિ વિંદતે, એને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. એટલે અપરોક્ષ રૂપે એ પરમાત્માનું સાક્ષાત્કાર કરે છે. સાક્ષાત્કાર પ્રત્યક્ષ પણ સાક્ષાત્કાર અને અપરોક્ષ રીતે પણ સાક્ષાત. આ અપરોક્ષ, કારણ કે આ તો મારો પોતાનો આત્મા છે ને, એટલે આત્મતયા એના સાક્ષાત્કાર કરે છે. બ્રહ્મ વિદ્યા ફલમ અંતે નિગમ, આવો આ ફળ દ્વારા એનો ઉપસંહાર કરવામાં આવ્યો. આ મંત્ર દ્વારા શું કરવામાં આવ્યું, ઉપસંહાર કરવામાં આવ્યો કે આ બ્રહ્મ વિદ્યાનો ફળ શું છે, તો કે અમૃતત્વની પ્રાપ્તિ છે. આગળમાં છે અપહત્ય અપહત્ય પાપમાનમ પાપમાનમ અવિદ્યા કામ કર્મ લક્ષણમ અવિદ્યા કામ કર્મ લક્ષણમ સંસાર બીજમ સંસાર બીજમ વિધૂય વિધૂય અનંતે અનંતે અપર્યંતે પર્યંતે સ્વર્ગે લોકે સ્વર્ગે લોકે સુખાત્મકે સુખાત્મકે બ્રહ્મણી મણિ ઇતિ એતત. એતદ તો કહે છે અપહત્ય પાપમાનમ અવિદ્યા કામ કર્મ લક્ષણમ. આ પાપ શું છે ભાઈ, તો કહે છે અવિદ્યા કામ કર્મ, અવિદ્યા કામ અને કર્મ, આ ત્રણ વસ્તુ લઈને આ મનુષ્ય બીજી યોનિમાં જતો હોય છે. અહીંયા બધું ભોગવે, બધું જે કંઈ બધી સંપત્તિ ભેગી કરી, ઘર બહાર બધું જ મૂકીને પણ આટલી વસ્તુ લઈને જાય, આ એની સંપત્તિ, અવિદ્યા કામ અને કર્મ એટલું લઈને જાય છે. એટલે એને પાપ કીધું. પાપ કેમ કીધું, કારણ કે યોનિમાંથી યોનિમાંથી ભટકવાનું ચાલુ રહે છે, એટલે એને પાપ કીધું. બિચારું પાપ એટલે એટલા માટે પાપ, એ બિચારો શું છે, ભટક્યા કરે, એક જળના વમણમાંથી બીજા જળના વમણમાં, બીજામાંથી ત્રીજામાં, એમ બિચારો કીડાની જેમ ફસાયા જ કરે જન્મ મૃત્યુના ચક્રમાં. અને પછી કર્મ કરે, ભોગવે, નવા ફળ આવે, પાછો ભોગવે, બસ કર્મ કરે, આમ ચાલ્યા જ કરે ચક્ર. એટલે એમ કહે છે અપહત પાપમાનમ અવિદ્યા કામ કર્મ લક્ષણમ.
સંસાર બીજ, એ આ અવિદ્યા કામ અને કર્મ એ સંસારનું બીજ છે. સંસારનું બીજ એટલે શું? જન્મ મૃત્યુનું ચક્કર છે. વિધુય એના બીજને નષ્ટ કરીને અનંતે અપર્યંતે સ્વર્ગે લોકે, અનંત એવા સ્વર્ગ લોકમાં સુખાત્મકે, એ કેવું છે? સુખ સ્વરૂપ છે. આ જે અનંત લોક છે સ્વર્ગલોક એ કેવું છે? આ અનંત સ્વર્ગલોક છે. પેલા લોકોનું સ્વર્ગલોક એ સુખવાળું ખરું, પણ એ મર્યાદિત છે સમય માટેનું. સુખાત્મકે બ્રહ્મણી એટલે આત્મતયા જે પોતાને બ્રહ્મરૂપે જાણે છે એ આ જ્ઞાનમાં જે પ્રતિષ્ઠિત થઈ જાય છે એ આવું બ્રહ્માનું સુખ પ્રાપ્ત કરે છે, એવો બ્રહ્માનંદની પ્રાપ્તિ કરે છે. આગળ વાંચીએ. અનંતે ઇતિ વિશેષણાત ન ત્રિવિષ્ટપે. અનંત ઇતિ વિશેષણ, અનંત વિશેષણ કેમ આપ્યું? કે ન ત્રિવિષ્ટપે. ત્રિવિષ્ટપ એટલે દેવતાનું જે સ્વર્ગ છે ને એને ત્રિવિષ્ટપ કહેવાય. એટલે આ ત્રિવિષ્ટપ માટે જો ચોથા નંબરની ફૂટનોટ આપી છે. ત્રિવિષ્ટપે ઇતિ સુરલોકે દ્યૌ દિવૌ દ્વે સ્ત્રીયામ ક્લિબે ત્રિવિષ્ટપ ઇતિ અમરઃ. એટલે અમરકોશમાં છે ને આ ત્રિવિષ્ટપ શબ્દનો અર્થ આપ્યો છે. એટલે આ સુરલોક, દ્યૌ, દિવ, ત્રિવિષ્ટપ આ બધાના સ્વર્ગ કહેવામાં આવ્યા. સ્વર્ગ કહેવાય, ત્રિવિષ્ટપ એટલે સ્વર્ગ, પણ ત્રિવિષ્ટપ એટલે દેવતાઓનું સ્વર્ગ આપણે કહીએ. તો એમ કહે છે કે સુરલોક, દ્યૌ, દિવ અને ત્રિવિષ્ટપ આ ત્રણ શબ્દ જેવા 4 શબ્દ છે અમરકોશમાં. એટલે આ દેવલોક માટે આ 4 શબ્દ વપરાયા છે. ત્રિવિષ્ટપ પણ વપરાયું, પછી દેવ પણ આવે અને દિવ પણ આવે. દિવવ આ પેલા બે છે ને દ્વિવચન વપરાયું, દેવ દિવવ. એટલે દેવ અને દીવ શબ્દ છે, આ બે સ્ત્રીલિંગ છે અને પેલા બે નપુંસકલિંગ છે એવું કહેવાનું. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે ત્રિવિષ્ટપ એટલે દેવતાઓનું સ્વર્ગ. હવે એ દેવતાનું સ્વર્ગ નહીં, ન ત્રિવિષ્ટપે એટલે એ દેવતાના સ્વર્ગને પ્રાપ્ત કરે છે એવું નથી કહેવા માગતા, પણ કયું છે? અનંત સ્વર્ગને પ્રાપ્ત કરે. પછી આગળ વાંચીએ. અનંત શબ્દ ઔપચારિક અપી સ્યાત ઇત્યતઃ આહ જેય ઇતિ. તો કે અનંત શબ્દ કેવું છે? મુખ્ય અર્થમાં નથી પણ ગૌણ અર્થમાં છે. બધા લોકની સરખામણીમાં એને વાપરવામાં આવ્યો અનંત. બીજા લોક છે બધા, દરેક લોકના પોતપોતાના સ્થાન જુદા જુદા છે. બ્રહ્મલોક સુધી જઈએ તો ગંધર્વ લોક ને ફલાણા લોક બધા ઘણા છે ને બધા, એ બધા લોક અલગ અલગ છે. દરેક લોકના સુખ અલગ અલગ છે. આ જે લોક છે અનંત લોક કીધું અને એને જે કીધું. એટલે બીજા બધા ગૌણ લોક કીધા, સ્વર્ગલોક કીધા બધાને, પણ એ ગૌણ છે. એટલે એ ગૌણના અર્થમાં નથી, એની સરખામણીમાં અનંત શબ્દની સાથે બધું જે શબ્દ વપરાવામાં આવ્યો. જે શબ્દ એટલા માટે કે મહાન છે, સૌથી મહાન એવું કહેવા માટે જે શબ્દ વપરાયો. એટલે જે એ ઇતિ એવું શબ્દ વપરાયો. આગળ કહે છે જે એ જાયસી સર્વમહત્તરે સ્વાત્મની મુખ્યે એવ પ્રતિષ્ઠતી. તો કહે છે જે એટલે કે જ્યાયસી સર્વમહત્તરે, જે સર્વથી મહાન છે. મુખ્ય અર્થમાં જે અનંત છે એવા પોતાના સ્વાત્મની મુખ્ય, જે પોતાનું મુખ્ય સ્વરૂપ કેવું છે? સ્વાત્મની મુખ્ય એવ પોતાના સ્વરૂપમાં જ જે મુખ્ય એનું સ્વરૂપ છે એમાં જ આ પ્રતિષ્ઠિત થાય છે. આ બ્રહ્મવિદ્યામાં જે બ્રહ્મવિદ્યા જેને પ્રાપ્ત થઈ છે એ પોતાના સાચા એવા મુખ્ય અર્થમાં જે સ્વરૂપ એનું જે છે એમાં એ પ્રતિષ્ઠિત થાય છે. ન પુનઃ સંસારમ આપદ્યતે ઇતિ અભિપ્રાય. એટલે કહેવાનો અભિપ્રાય એ છે એ પરિવાર આ પુનઃ સંસારને પ્રાપ્ત કરતો નથી અને જીવંત છે ત્યારે પણ એ આ સંસારથી મુક્ત થઈ જાય છે અને એટલે એ જીવન મુક્ત થઈ જાય છે એવું અહીંયા કહેવામાં આવ્યું. આ રીતે બ્રહ્મવિદ્યાનું મુખ્ય ફળ શું છે? જીવન મુક્ત થવું, એ એનું ફળ છે. આ ઉપનિષદની આ રીતે જીવન મુક્તિરૂપ ફળ દ્વારા સમાપ્તિ કરવામાં આવી. તો આટલી વાત થઈ આમાં. યદ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. આ જાણ્યા પછી હવે કંઈ જાણવાનું બાકી રહેતું નથી. એના અશ્રુતમ શ્રુતમ ભવતી. આ જાણ્યા પછી બધું જણાઈ જાય.
એને મતમ અમતમ મતમ ભવતી, જે વિચારવાનું છે વિચારાય છે, એવું આ જ્ઞાન છે. એ જીવન મુક્ત પુરુષનું વર્ણન થયું અને એ દ્વારા આ ઉપનિષદનો ઉપસંહાર થઈ ગયો. તો આપણે છેલ્લું વાંચી લઈએ પેલું ઇતિ શ્રીમદ સંક્ષિપ્ત વાક્ય. ઇતિ ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજક આચાર્ય શ્રીમદ શંકર ભગવત પાદ કૃતૌ કેનોપનિષત પદભાષ્યે ચતુર્થ ખંડ સમાપ્તમ ઇદમ શ્રીમદ શંકરાચાર્ય વિરચિતમ તલવકાર ઉપનિષત અપર પર્યાય કેનોપનિષત પદભાષ્યમ. તો આ રીતે શંકરાચાર્ય મહારાજ દ્વારા વિરચિત તલવકાર ઉપનિષદનું અપર પર્યાય કેનોપનિષદ ભાષ્ય પૂરું થયું. આ પરમાત્મા સંબંધી ભાષ્ય પૂરું થયું. આપણે આવે ઓમ પૂર્ણમદ નહીં, આપણે પેલો મંત્ર બોલીએ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મ ઉપનિષદમ સર્વં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણમ મે અસ્તુ તદાત્મનિરતય ઉપનિષત્સુ ધર્મા તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચલો તમારા બધાના સાથે